નમસ્કાર, હું હેમલતા પરમાર આજના ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। આવતીકાલે યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે તમામ તૈયારીઓ સંપન્ન। દિલ્હીના રાજપથ ખાતેના મુખ્ય કાર્યક્રમ માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત। સશસ્ત્ર દળોની 30 કંપનીઓ રાખશે બાજ નજર। યોગ દિવસની ઉજવણીનો ગુજરાતનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હજારો લોકો દ્વારા યોગ નિદર્શન। શહેરી વિસ્તારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદ જિલ્લાની શાળાઓમાં ભૂલકાઓને કરાવ્યો પ્રવેશ। બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનમાં યોગદાન આપવા સૌને અનુરોધ। પાકિસ્તાન દ્વારા 113 ભારતીય માછીમારો મુક્ત કરાતા સૌરાષ્ટ્રના માછીમાર સમાજમાં વ્યાપેલી આનંદની લાગણી। હજુ પાકિસ્તાની જેલોમાં રહેલા 300 માછીમારો પણ મુક્ત કરાય તેવી આશા। પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અમદાવાદની મુલાકાતે સ્વલિખિત પુસ્તક ટ્રાન્સેન્ડન્સ બાપ્સના વડાપ્રમુખ સ્વામી મહારાજને કર્યું અર્પણ। ઈડીઆઈ ખાતે પ્રમોશન ઓફ સોશિયલ એન્ટરપ્રાઇઝ ફાઉન્ડેશનનું પણ કર્યું લોકાર્પણ। વરસાદે વિરામ લેતા અને પાણી ઓસરતા મુંબઈગરાઓએ લીધો રાહતનો શ્વાસ। રેલ સેવા પૂર્વવત, જોકે 24 કલાકમાં હજુ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, હાઈ ટાઈડની પણ ચેતવણી। જોઈએ સમાચાર વિગતવાર। 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અવસરે દુનિયાના 193 દેશોમાં યોગથી જોડાયેલ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે। નવી દિલ્હીના રાજપથ પર મુખ્ય કાર્યક્રમનું આયોજન થશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત 35,000થી વધુ લોકો સામેલ થવાની સંભાવના છે। યોગ દિવસની તૈયારીના ભાગરૂપે રાજપથ ખાતે ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12,000 કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો। યોગનો આ કાર્યક્રમ 35 મિનિટ ચાલ્યો હતો અને આ દરમિયાન લોકોને યોગના 15 આસનો કરાવવામાં આવ્યા હતા। રાજપથ ખાતે યોજાનાર આ અત્યંત મહત્વપૂર્ણ આયોજનનું દૂરદર્શન દ્વારા ભારત સહિત વિવિધ દેશોમાં સીધું પ્રસારણ કરવામાં આવશે। આ અંગે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરાઈ છે, એમ દિલ્હી પોલીસ વડા BS બસ્સીએ જણાવ્યું હતું। हमने जो भी आवश्यक लॉ एंड ऑर्डर को मेंटेन करने के लिए, ट्रैफिक को स्मूथ चलाने के लिए और सुरक्षा के लिए जो भी आवश्यक कदम है वो हमने उठाए हैं। हमारे जो वहाँ पर ख़ास तौर पर विजय चौक से लेके राजपथ पर और उसके अगल बगल के एरिया में तकरीबन 18 डिप्टी कमिश्नर्स तैनात किए जाएंगे। આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ટીવીના દર્શકો માટે યાદગાર દિવસ બનાવવા દૂરદર્શન સંપૂર્ણપણે સજ્જ છે। આ ઐતિહાસિક દિવસને ભારત અને વિશ્વમાં એક ભવ્ય પ્રદર્શન બનાવવાના હેતુસર 23 કેમેરાની મદદથી રાજપથ ખાતે યોજાનારા યોગ કાર્યક્રમનું વ્યાપક પ્રસારણ કરવા ખાસ આયોજન કરાયું છે। રફી માર્ગથી ઇન્ડિયા ગેટ સુધીના 1.5 કિલોમીટર સુધીના વિસ્તારનું ખાસ કવરેજ કરાશે અને સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ દૂરદર્શન પરથી સવારે 6:20થી 7:45 સુધી કરાશે। કાર્યક્રમના પ્રારંભે 9 મિનિટની પરિચયાત્મક ફિલ્મ પણ રજૂ કરાશે। માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિજ્ઞાપન અને દ્રશ્ય પ્રસારણ નિર્દેશાલય તેમજ પત્ર સૂચના કાર્યાલય આ સમારોહના પ્રચાર પ્રસાર માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આવતીકાલે વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનાર કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે। લગભગ 50,000 કરતાં વધુની સંખ્યામાં એકત્ર થનાર વ્યક્તિઓ માટે જીએમડીસી ખાતે સુચારુ વ્યવસ્થા હાથ ધરાઈ છે। સવારે 7 વાગે શરૂ થનાર આ યોગ દિવસ નિમિત્તેના કાર્યક્રમમાં બ્રહ્માકુમારી શ્રી રવિશંકર મહારાજના અનુયાયીઓ સહિત યોગ સાથે જોડાયેલી સંસ્થાઓના સભ્યો આ કાર્યક્રમમાં ભાગ લેશે। રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રધાનમંડળના મંત્રીશ્રીઓ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ, ભાજપના પદાધિકારીઓ, યોગ પ્રેમી જાહેર જનતા અને શાળા કોલેજોના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમમાં ભારતના નકશા આકારે યોગ નૃત્ય રજૂ કરાશે, જે માટેનું રિહર્સલ આજે પૂર્ણ કરાયું હતું। પોલીસ, ફાયર બ્રિગેડ વિભાગને તેમની ફરજ સોંપણીની કામગીરી પૂર્ણ કરાઈ છે। આ કાર્યક્રમ માટે કડક સલામતી વ્યવસ્થા કરવામાં આવી છે।
पूरे ग्राउंड में सभी लोगों को विनती करने में आई है कि टाइम से पहुंच जाएं, क्योंकि ये टाइम 7 से 7:30 का फिक्स है। बसों की व्यवस्था करने की गई है। 1000 से ज़्यादा बसें आएंगी यहाँ पे अलग अलग जगह से लोगों को लेकर के सुबह मॉर्निंग में, और उनको फैसिलिटेट करने की व्यवस्था की गई है। पीने के पानी की व्यवस्था है। योगा के बाद उनको रिफ्रेशमेंट की भी व्यवस्था करने में आई है। यहाँ पे हमारी हेल्थ की टीमें हमने लगाई हैं। अगर कोई मेडिकल इमरजेंसी की ज़रूरत पड़ेगी तो उसके लिए हमारी 15 हेल्थ की टीमें यहाँ लगाई गई हैं, जो अलग अलग क्लस्टर में ध्यान रखेंगी और मेडिकल फैसिलिटी प्रोवाइड करेंगी। અમે બહુ જ એક્સાઇટેડ છે. અમે એજી હાઈસ્કૂલમાં બધા સ્ટુડન્ટ્સ વી આર વેરી એક્સાઇટેડ અને અમે લોકો સીએમની સામે પરફોર્મ કરવાનો મોકો મળી રહ્યો છે. સો વી આર વેરી એક્સાઇટેડ ફોર ટુમોરો. व्हाट इज योगा? बॉडी और माइंड को ब्रेथ के द्वारा रिदम में लाना, सो दैट यू थिंक एंड यू डू द सेम. So this is the message from the dance ki when you do yoga, your body gets in rhythm and you do what your mind says. You think positive and you do positive. ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ મહોત્સવના આજે ત્રીજા દિવસે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અમદાવાદની ચાણક્યપુરી શાળા તેમજ છારોડીની શાળામાં આયોજિત પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ. શહેરી વિસ્તારોમાં યોજાયેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના ત્રિદિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે મુખ્યમંત્રી આનંદીબેન અમદાવાદની ચાણક્યપુરી શાળા તેમજ છારોડી ખાતેની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહીને બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. ચાણક્યપુરી પ્રાથમિક શાળાના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ બાળકોને મળ્યા હતા અને તેમની સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. લગભગ એકાદ વર્ષ પહેલા આ જગ્યાએ આપણે આવ્યા, તમારા બધાની હાજરીની અંદર શાળાનો ખાતમુહૂર્ત કર્યું અને આજે મને ખુશી છે કે એક નવું સુંદર તમામ સુવિધાવાળું શૈક્ષણિક ભવન આસપાસના બાળકોના ભવિષ્યનું ઘડતર કરવા માટે અહીં આપણે આજે લોકાર્પણ કર્યું છે. શાળાના બાળકોએ આ પ્રસંગે યોગ નિદર્શન તેમજ રંગારંગ કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીએ બાળકોને ફળફળાદી, પુસ્તક સેટ, સ્કૂલ બેગ, રમકડા વગેરેનું વિતરણ કરીને ખુશ કરી દીધા હતા. નવા ભવનના સંકુલમાં મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. કન્યા કેળવણી પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ શાળામાં યોગ શિક્ષણ માટે પણ આહવાન કર્યું હતું. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર રાજકુમાર બેનીવાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે બેટી બચાવો એના માટે બિચારી દીકરીઓ મેદાને ઉતરી છે. દીકરીઓ મેદાને ઉતરી છે કે અમને બચાવો, અમને બચાવો. હવે છોકરાઓને મેદાને ઉતારો. યોગાસનથી થતા ફાયદા પર સરસ મજાના અહીં મુદ્રાઓ આપણી દીકરીઓના દીકરાઓ આવીને કરી ગયા, પણ આ એક દિવસ પૂરતું બાકી ના રહે. મુખ્યમંત્રીએ છારોડી ખાતે સ્માર્ટ સ્કૂલના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. શાળા આધુનિક કમ્પ્યુટર્સ તેમજ પ્રયોગશાળાથી સજ્જ છે. બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળતો હતો. બાળકોને સ્કૂલ બેગ, ફળફળાદી, રમકડા વગેરેનું વિતરણ થયું હતું. વાલીઓમાં ઉત્સાહ જોવા મળતો હતો. છેલ્લા 2 અઠવાડિયાથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ અને રાજ્યની તમામ આંગણવાડીની અંદર લાખો બાળકો દાખલ થયા છે. એક પણ બાળક શાળામાં દાખલ થયા વગરનું ન રહી જાય એના માટે આપણે ઘણી બધી કાળજી લીધી છે. સૌ ભણે, સૌ આગળ વધે તે સૂત્રને સાર્થક કરવા શિક્ષણ જગતે કમર કસી લીધી છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. પોરબંદર સહિત સૌરાષ્ટ્રની ફિશિંગ બોટોમાં માછીમારી કરતી વેળાએ પાકિસ્તાન દ્વારા પકડી લેવાયેલા 113 જેટલા બંદીવાન માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરી દેવાતા ભારતીય માછીમારોમાં આનંદની લાગણી વ્યાપી છે. જોકે હજુ 300થી પણ વધુ માછીમારો પાક જેલોમાં બંધ હોય આ બંધક માછીમારોને પણ પાકિસ્તાન મુક્ત કરી દે તેવી માછીમારો આશા રાખી રહ્યા છે. માછીમારી કરતી વેળાએ ભૂલથી દરિયાઈ સીમા ઓળંગી જવાને લીધે પાકિસ્તાન દ્વારા બંધક બનાવી દેવાયેલા 113 માછીમારોને તાજેતરમાં જ પાકિસ્તાન દ્વારા મુક્ત કરી દેવાયા છે અને આ મુક્ત થયેલા માછીમારો વાઘા બોર્ડર પર પહોંચી ગયા છે.
આ માછીમારો મુક્ત થતા પોરબંદરના માછીમાર આગેવાન જાદવજીભાઈ પોસ્તરિયાએ આનંદની લાગણી વ્યક્ત કરી છે અને સાથોસાથ પાકિસ્તાન હજુ પણ આવી જ રીતે પાક જેલમાં બંધ 300થી પણ વધુ માછીમારોને મુક્ત કરે તેવી વિનંતી કરી છે. 300ની ઉપર હજી બીજા ખલાસીઓ પાકિસ્તાની જેલમાં છે. હજી એને પણ છોડવાની જો પ્રક્રિયા વહેલી ચાલુ થાય તો માછીમારો વહેલા છૂટી શકે. જાદવજીભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ બોટમાં માછીમારી કરતી વેળાએ કોઈ માછીમાર પાકિસ્તાન દ્વારા બંધક બનાવી લેવામાં આવે છે, બોટ માલિક દ્વારા આવા બંધક બનેલા માછીમારના પરિવારજનોને આર્થિક મદદ કરવામાં આવે છે. તે ઉપરાંત સરકાર દ્વારા પણ આવા માછીમારના પરિવારજનોને સ્ટાઇપેન્ડ ચૂકવી મદદ કરવામાં આવે છે. સરકાર દ્વારા પણ થોડી ઘણી એના પરિવારને રાહત મળે એ માટે પણ થોડું સ્ટાઇપન્ડ રૂપે પણ કંઈક આપવામાં આવે છે. દરિયામાં માછીમારી કરતી વેળાએ સરહદ ઓળંગી પાકિસ્તાનની દરિયાઈ સીમામાં પહોંચી જતા માછીમારોને જ્યારે પાકિસ્તાન સરકાર દ્વારા બંધક બનાવી લેવામાં આવે છે તેમને પાકિસ્તાનની અદાલતમાં રજૂ કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય કાનૂન મુજબ આવા માછીમારને 3 મહિનાની જેલની સજા કરવામાં આવે છે. પરંતુ આવી સજા કાપી લીધા બાદ પણ પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને ત્યાંની સરકાર લાંબો સમય સુધી મુક્ત કરતી નથી અને લાંબી વાટાઘાટો બાદ મુક્ત કરવામાં આવે છે. માછીમાર જ્યાં પકડાય તેથી એ માછીમાર પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ જતી હોય અને એ લોકો એના પરિવારનું રોજીરોટી એનું ભરણ પોષણ કરી શકે એવી સ્થિતિમાં પણ ન હોય. પાકિસ્તાન દ્વારા માછીમારોને મુક્ત કરતા બોટ માલિકોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને સાથોસાથ પાકિસ્તાન દ્વારા બોટને પણ મુક્ત કરી દેવાની વિનંતી કરી હતી. બોટ માલિકે જણાવ્યું હતું કે એક બોટ પકડાઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થતા બોટ માલિક પાયમાલ થઈ જાય છે. તે ઉપરાંત આ બોટ પર નપતા 10 પરિવારો પણ બેકાર બની જાય છે. બોટ પકડાય ત્યારે બોટવાળો તો હાવ કંગાલ જ થઈ જાય છે અને ખલાસી પકડાય તો ઘરના પણ હાવ કંગાલ થઈ જાય અને રોજી રોટી પણ હાવ ડબરક થઈ જાય. ભારત અને પાકિસ્તાન જમીનની સીમા અંગે ચાલતા વિવાદની જેમ જ જખૌ નજીક IMBL તરીકે ઓળખાતી સમુદ્રી સીમાનો વિવાદ પણ જલ્દી ઉકેલાય એમ માછીમારો ઈચ્છી રહ્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. મિત્રો, જોઈએ બાકીના સમાચાર એક નાનકડા વિરામ બાદ. Yoga is a wonderful discipline. It made me feel confident and competitive. Practice yoga, it'll make you feel relaxed and free, yet active and energetic. June International Day. Yoga. Live life to its full potential. વિરામ બાદ સમાચારમાં ફરી આપનું સ્વાગત છે. અમદાવાદ ખાતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડોક્ટર APJ અબ્દુલ કલામે તેમનું પુસ્તક ટ્રાન્સેન્ડન્સનું BAPS સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજને અર્પણ કર્યું હતું. આ પુસ્તકમાં ડોક્ટર કલામે પ્રમુખ સ્વામીના સાનિધ્યમાં છેલ્લા 14 વર્ષમાં તેમનામાં જે દિવ્ય આધ્યાત્મિક રૂપાંતરણ થયું તેનું વિશદ વર્ણન કર્યું છે. પુસ્તક અર્પણ કરતા પહેલા ડોક્ટર કલામે પ્રમુખ સ્વામીનું હાર પહેરાવી સન્માન કર્યું હતું અને સ્વામીજીએ પણ તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. પુસ્તક અર્પણ કર્યા બાદ સંતો સાથેની સભામાં ડોક્ટર કલામે યુવાનોના સવાલોના જવાબ આપ્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક ડોક્ટર APJ અબ્દુલ કલામે આશ્રય શીર્ષક હેઠળ સોશિયલ એન્ટરપ્રાઇઝીસ ફાઉન્ડેશનનું લોકાર્પણ કર્યું હતું. આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એટલે કે EDI અને અશોકા ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આ સંસ્થા શરૂ કરવામાં આવી છે. EDIના ડાયરેક્ટર દિનેશ અવસ્થીએ જણાવ્યું કે નવી પહેલોને બિઝનેસમાં પરિવર્તિત કરવા અને ગરીબ લોકોને લાભાન્વિત કરવા માટે આશ્રયનો પ્રારંભ કરાયો છે. માયાનગરી મુંબઈમાં આજે સવારથી વરસાદે પોરો ખાતા જનજીવન ફરી થાળે પડવા લાગ્યું છે. વરસાદ રોકાતા ત્રણેય ઉપનગરીય ટ્રેન સેવા પૂર્વવત કરવામાં આવી છે. જોકે હવામાન વિભાગે મુંબઈમાં હજુ 24 કલાક વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. મુંબઈ મહાનગરપાલિકાએ બપોર બાદ દરિયામાં ઊંચા મોજા ઉછળવાની ભીતિ વ્યક્ત કરી છે અને લોકોને દરિયા કિનારા તરફ જતા રસ્તાઓ પરથી સાવધાનીથી પસાર થવાની ચેતવણી પણ ઉચ્ચારી છે. મુંબઈમાં ગઈકાલે માત્ર 24 કલાકમાં જ 283 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો, જે સામાન્ય રીતે 10 દિવસમાં વરસતો હોય છે. ગઈકાલે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા શાળા કોલેજો પણ બંધ કરી દેવાઈ હતી. આવનારા સમયમાં દેશના 10% વિકાસ દર શક્ય હોવાનું કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું.
અમેરિકાના પ્રવાસે રહેલા નાણામંત્રી અરુણ જેટલીએ અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સંબોધન કરતા જણાવ્યું કે સરકાર દ્વારા કરાતા આર્થિક સુધારા, નીતિઓમાં ફેરફાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુખ્ય ક્ષેત્રોમાં મૂડીરોકાણમાં વધારો જેવા પગલાંથી તેમજ સારા ચોમાસાને કારણે 10% આર્થિક વિકાસ દર શક્ય હોવાનું તેમણે જણાવ્યું હતું. શ્રી જેટલીએ જણાવ્યું કે લક્ષ્ય સુધી પહોંચવાનું અગત્યનું છે, પરંતુ તેના કરતાં પણ વધુ અગત્યનું એ છે કે આપણે કેટલાક વર્ષો સુધી તે દરને જાળવી રાખીએ, જેનાથી રોજગારીની તકો વધશે અને આગામી 10 વર્ષમાં ગરીબી પણ ઘટશે. અને હવે પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યભરમાંની તૈયારી અંગે જોઈએ એક અહેવાલ. રવિવારે સવારે 7ના ટકોરે દેશભરમાં યોજાનારા યોગ નિદર્શન કાર્યક્રમની તૈયારીઓ સંપન્ન થઈ ચૂકી છે. રાજ્યના તમામ જિલ્લા પણ યોગ નિદર્શન કાર્યક્રમનું આયોજન કરી ચૂક્યા છે. ભરૂચ જિલ્લામાં 475 કેન્દ્રો ખાતે યોગ નિદર્શન થવાનું છે. યોગ જાગૃતિ માટે રાજપીપળામાં 1 કિલોમીટર લાંબી રેલીનું આયોજન પણ થયું હતું. બેનરો અને સૂત્રોચ્ચારની મદદથી યોગ સંદેશો વહેતો મૂકવા પ્રયાસ થયો હતો. 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવાના છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં 875 જેટલી જગ્યાએ આપણે યોગ કરવાના છીએ. એનો જ ભાગરૂપે આજની રેલી પણ આપણે પ્રચાર પ્રસાર માટે અને લોકોમાં વધુ જાગૃતિ આવે એના માટે આયોજન કર્યું છે. રાજપીપળા સબ જેલે કેદીઓમાં યોગ જાગૃતિ માટે એક વિશિષ્ટ પ્રયાસ કર્યો છે. સબ જેલના 100 કેદીઓ આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષક પાસેથી યોગ તાલીમ મેળવીને યોગ દિવસમાં ભાગ લેવાના છે. માનસિક સ્વસ્થતા અનુભવીને તેઓ ગુનો ન આચરવાનો સંકલ્પ લે તે હેતુ સાથે આ આયોજન થયું છે. અત્રે જેલમાં છેલ્લા 3 દિવસથી આર્ટ ઓફ લિવિંગમાંથી શ્રી મહેશભાઈ અત્રે કેદીઓને પ્રેક્ટિસ કરવા માટે આવે છે યોગની, અને એનાથી કેદીઓને ઘણો બધો ફાયદો થયો છે અને ભવિષ્યમાં પણ આ કેદીઓ હંમેશા આ પરંપરા ચાલુ રાખશે. કેદીઓ મનથી ભાગી ગયેલા હોય છે, તો એ લોકોને માટે આ યોગ વસ્તુ અગત્યની છે. માનસિક શાંતિ, શારીરિક શાંતિ એમના જીવનમાં એમનું જીવનનું પરિવર્તન લાવી શકે છે. કેદીઓ પણ હોંશે હોંશે યોગ તાલીમ લઈ રહ્યા છે. યોગથી મને માનસિક શાંતિ મળે છે. યોગ હું રોજ કરીશ. અને યોગ વિશે મને કોઈ માહિતી નથી, પણ અહીંયા આગળ આવ્યા પછી યોગ કર્યા પછી મને એવું પ્રફુલ્લિત મન લાગે છે મારું. રાજકોટ જિલ્લામાં પણ શાળા મહાશાળા સહિત 1284 સ્થાને યોગ નિદર્શન યોજાશે. કાંતા સ્ત્રી વિકાસ ગૃહની બાલિકાઓ પણ યોગ નિદર્શન માટે તાલીમ લઈ રહી છે. રાજકોટ જિલ્લામાં 5.5 લાખથી વધુ લોકો યોગ દિવસે યોગ નિદર્શન કાર્યક્રમમાં ભાગ લેવા હોવાના દાવા થઈ રહ્યા છે. લશ્કરના સૈનિકો પણ યોગ દિવસ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક રસ લઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે 328 મીડિયમ રેજિમેન્ટ ખાતે 21મી જૂને યોગ નિદર્શન માટે યોગ પ્રશિક્ષક જવાનોને સજ્જ કરી રહ્યા છે. जो अंतर्राष्ट्रीय योग दिवस पूरे देश भर में मनाया जा रहा है, इसी के तहत सेना में भी योग दिवस मनाया जा रहा है और इसी के अंतर्गत धंगधरा मिलिट्री स्टेशन, जहाँ पर 11 आर्टिलरी ब्रिगेड है, जैसे आप जानते हैं कि सभी सैनिक सभी मिलकर 3 दिन से योग दिवस मना रहे हैं. पूरा कहते हैं कि स्थिर सुखम आसनम, जिसका मन और चित्त दोनों एकाग्रत हो, इसीलिए योग करवाते हैं यहाँ पे. तो योग एक बहुत ही मनुष्य के लिए बहुत जरूरी है. અમદાવાદમાં CN કિશોર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ યોગનું રિહર્સલ કર્યું હતું. વિશ્વ યોગ દિવસ નિમિત્તે બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. CN કિશોર વિદ્યાલયના આચાર્ય ભક્તિભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળામાં બાળકોને રોજ નિયમિત 10 મિનિટ યોગ કરાવાય છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે છેલ્લા 4 દિવસથી યોગનો 1 કલાકનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ વખતે અમે આવા પ્રાણાયામની સાથે પણ તાડાસન છે, અર્ધકટી ચક્રાસન છે, અર્ધ ચક્રાસન છે, ત્રિકોણાસન છે, પરિવૃત્ત ત્રિકોણાસન છે, આવા આસનો ઉમેરવાનો અમે નક્કી કર્યું છે. યોગ દિવસે સર્જનશીલ લોકો નવા થીમ પર યોગ નિદર્શન કરવા જઈ રહ્યા છે. વડોદરામાં પણ પાણીના થીમ પર યોગનું આયોજન થઈ રહ્યું છે. કોચ આ માટે તરણવીરોને તાલીમ આપી રહ્યા છે. પાણીમાં પદ્માસન, બેક ફૂટિંગ જેવા આસનો કરીને યોગના નવા થીમ પર જ અજમાયશ થવાની છે. આપણે બ્રીથ હોલ્ડ કરીએ, છોડીએ, નોર્મલી યોગા જ છે વન કાઇન્ડ ઓફ, પણ પાણીની અંદર હું તમને કહું કરવું બહુ અલગ વાત છે. અને અમે આજે કરાયેલું અમારા મેમ્બરોએ.
યોગ માટે અભૂતપૂર્વ આનંદ છે, ઉત્સાહ છે, બધાને પ્રતીક્ષા છે રવિવાર સવારની. દૂરદર્શન સમાચાર અમદાવાદ. પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે ગુજરાતમાં પણ પૂરજોશમાં તૈયારીઓ ચાલુ છે. ત્યારે વર્ષો પુરાણો આરોગ્યનો મૂળ મંત્ર યોગ ભારતમાં પહેલાથી વધુ પ્રચલિત થઈ ગયો છે. ભારતીય સંસ્કૃતિનું એક અતૂટ અંગ સમયની ભાગદોડમાં જેને લોકો ભૂલી ગયા હતા, તેવામાં કેટલાક લોકો એવા પણ છે જે યોગ માટે વ્યસ્તતામાંથી સમય જરૂરી કાઢી લે છે. આ વ્યક્તિ નથી કોઈ ટીચર કે નથી કોઈ ગુરુ અથવા સ્વામીજી. આ તો છે એક એન્જિનિયર જે પોતાની કેમિકલ ફેક્ટરી પણ ધરાવે છે. યોગ શીખવવામાં તેમનો સાથ આપે છે તેમની પત્ની, જે વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. સાથે જ પોતાના બંને બાળકોને પણ તે સંભાળે છે. આપણા જેવા અનેક લોકો યોગ માટે સમય ન હોવાની ફરિયાદ કરતા હોય છે, ત્યારે આ દંપતીએ યોગને જીવનનું અભિન્ન અંગ બનાવીને ઉત્તમ સંદેશ પૂરો પાડ્યો છે. મારા માટે તો યોગ એ જ જીવન છે. રોજ સવારે અમે લોકો 4, 4:30 આસપાસ ઉઠીએ છીએ અને દિવસમાં લગભગ 3 જેટલી બેચ લઈએ છીએ. અમે આટલો સમય કાઢી શકીએ છીએ. સમય નથી એ કદાચ મારા મનમાં એમ છે કે બહાનું છે. સમય તો હોય જ છે. આપણે મૂવી જોવા જોઈએ તો 3 કલાક આરામથી નીકળે છે. એ વખતે આપણી પાસે એવું નથી બહાનું કે સમય નથી, પરંતુ આપણને ઇન્ટરેસ્ટ નથી. સમય બધા જ પાસે, બધાની લાઈફ હેક્ટિક છે. બધા સમય કાઢીને રોજ સવારે આવે છે. સમય કાઢવો જ છે અને આ જ જીવન છે. એટલા બધા બિઝી શેડ્યુલમાં પણ તમે જ્યારે યોગ કરો ત્યારે બહુ જ સ્ફૂર્તિલું તમને આખો દિવસ લાગે. સાથે સાથે તમારું મન પણ પ્રફુલ્લિત રહે અને કોઈ પણ કામ કરવાની તમને અંદરથી ઉત્સાહ જાગે. એટલે અમે આટલા બધા પણ બિઝી શેડ્યુલમાં અમે યોગને બહુ જ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ કે જેનાથી ધીરે ધીરે અમારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ છે. પહેલાં જે અમે મટીરિયલ લાઈફ જીવતા હતા અને એમાંથી જે અત્યારે અમને ખ્યાલ આવ્યો છે કે કેના પાછળ અમે ભાગતા હતા અને હવે અમારે શેની પાછળ ભાગવું જોઈએ. યોગને જીવનમાં અપનાવવાનો સંદેશ આપતા આ દંપતીએ અનેક લોકોને યોગ શીખવાડ્યા છે. વર્ષોથી આ યોગ શાળામાં આવતા આ લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રત્યે અત્યંત ઉત્સાહિત છે. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 21 જૂને યોગ દિવસ જાહેર કરીને ઉમદા કાર્ય કર્યું છે. મારું વર્કિંગ ટાઈમ 18 કલાકનો છે. એમાંથી પણ હું 1 કલાક નીકાળીને 2 વર્ષથી આવું છું અને એનાથી સારું રહે છે. યોગને એક મારું મેં જીવન જ બનાવી દીધું છે. જેમ આપણે અન્નની શરીરને જરૂર છે એમ યોગની જરૂર છે. કોઈ માણસ એમ કે યોગ માટે સમય નથી તો એને કોઈ પણ વસ્તુ માટે સમય નથી એવું કહેવાય. એને પોતાનું જીવન સારી રીતે જીવવું હોય તો કોઈ પણ વસ્તુ માટે, જેમ આપણે સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ તો આપણે એમ કહીએ કે મને બ્રશ માટે સમય નથી, તો તમે સમજી શકો છો એની ઇમ્પોર્ટન્સ શું છે. તો એ જ પ્રમાણે યોગની ઇમ્પોર્ટન્સ એટલી જ છે શરીર માટે. નિયમિતતાની વાત કરો કે ટાઈમ કાઢવાની વાત કરો તો તમે 3 મહિના આવો ને તો હું ગેરંટીથી કહું છું કે તમને એક વ્યસન જેવું થઈ જાય. તમારે ટાઈમ કાઢવો જ ના પડે, એ ટાઈમ નીકળી જ જાય, ગેરંટેડ નીકળી જાય. આધુનિક જીવનમાં યોગના મહત્વને સમજવું અને યોગ માટે સમય ફાળવવો એ જ યોગ દિવસનો સાચો સંદેશ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન પણ આ જ છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. રાજકોટની જીવાદોરી સમાન ગણાતા આજી ડેમમાં ઝેરી કેમિકલ યુક્ત પાણી ભળી જતા ડેમમાં 500 જેટલા માછલાઓના મોત નીપજ્યા. જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. આજી ડેમમાં વરસાદ થવાથી આવેલા નવા નીરની સાથે ડેમ નજીકના ખેતરોમાં પાક લેવા માટે નખાયેલા કેમિકલ પણ ડેમમાં ભળી ગયા હતા, જે માછલાઓ માટે જીવલેણ નીવડ્યા હતા. માછલાઓના મૃતદેહ આસપાસ લીલા રંગનું કેમિકલ ફેલાયેલું છે, જે તાત્કાલિક દૂર કરવા અને માછલાઓના મોત અંગે તંત્ર તાકીદે તપાસ કરી પગલાં લે તેવી જીવદયા પ્રેમીઓએ માંગણી કરી છે. નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોને 24 કલાક વીજળી મળી રહે તે માટે કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાના અધ્યક્ષસ્થાને રાજપીપળા ખાતે ખાસ બેઠક યોજાઈ હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના અંતર્ગત નર્મદા જિલ્લાને 24 કલાક વીજ પુરવઠો આપવા ₹3,268 લાખનો માતબાર ખર્ચ કરાશે તેમ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. આ યોજનાને મૂર્તિમંત કરવા સંદર્ભે કેન્દ્રીય મંત્રીએ નર્મદા જિલ્લા કલેક્ટર સમદીપ સાક્ષે, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી હતી. પી ખરસાણી એક એવું નામ છે જે સાંભળતા જ વિવિધ નાટકોમાં જુદા જુદા પાત્રો ભજવી લોકોને હસાવતો ચહેરો નજર સામે આવી જાય.
90 વર્ષની જેફ ઉંમરે પહોંચેલા આ ગુજરાતી કલાકારના પી ખરસાણીનો વેશ પુસ્તકનું વિમોચન ગઈકાલે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતી કલા જગત સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમના 6 દાયકાના અભિનય સફરની ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. પુસ્તક વિમોચન પ્રસંગે માધવ રામાનુજ, જોરાવરસિંહ જાદવ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના પટાંગણમાં પુરુષોત્તમ અધિક માસની ઉજવણીના ભાગરૂપે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર દશાવતાર વિષ્ણુ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવેલ છે. દર 3 વર્ષે આવતા અધિક માસમાં શ્રી રામ કથા અને શ્રીમદ ભાગવત મહાપુરાણ સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આખો માસ આયોજન પણ કરેલ છે. પુરુષોત્તમ માસ દરમિયાન ધર્મલાભ લેવા આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. દરરોજ ધાર્મિક કાર્યક્રમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે. અને હવે જોઈએ હવામાન સમાચાર. મિત્રો, આ સાથે જ ન્યૂઝ ફોકસ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.